જો મસ્ત ભેળમાં મમરા લઈ આવી હતી, મોળા તીખા અને એક આવા ખટ મીઠા મમરા આવે હે, તો ત્રણેય મિક્સ કરી દીધા છે. અને બાકી ફ્રૂટ્સમાં દાડમ નાખી દઈશું, થોડું સફરજન, મરચાં, કોથમીર, ટમેટું, લીંબુ અને બસ. તો હવે મસ્ત ભેળ કર પહેલાં રેડી કરી લો, પછી બતાવું. તો અત્યારે જોઈ શકો છો ભેળમાં બધી જ વસ્તુ મેં નાખી દીધી છે, જેમ કે ડુંગળી, દાડમ, કોથમીર, મરચાં, ટમેટાં અને મેં એપલ નહોતું નાખ્યું કારણ કે ડુંગળીને એવું બધું હતું એટલે. તો મસ્ત બધું કટ કરી નાખ્યું છે. થોડુંક નાખી દીધું છે મીઠું, કારણ કે મમરામાં ઓલરેડી મીઠું હોય, પણ થોડું એવું મીઠું એડ કરી દીધું છે અને થોડું એવું લીંબુ એડ કરી દીધું છે. તો ચલો હવે મિક્સ કરીને રેડી કરીને મસ્ત ભેળ થઈ રેડી અને પછી માથેથી નાખી દીધા દાડમના દાણા. તો નાસ્તામાં મજા આવે એવી મસ્ત ચટપટી ખાટી મીઠી ભેળ બનીને રેડી છે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી મસ્ત ભેળ બનીને થઈ ગઈ છે રેડી. તો ચલો પહેલા તો મસ્ત ટેસ્ટ કરીએ. હા મસ્ત બન્યું છે. મરચું બધું નાખ્યું, મસ્ત સ્પાઈસી ચટપટી છે. તો વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.